ઓકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો એસ સ્ટાર્ટ 2026 માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે. એના સાથે સાથે જિલ્લાવાર બઢતીની માહિતી અને સાથે એસ સ્ટાર્ટમાં એસસીઈ ના ગુણને આધારે તમને શું ફાયદો થશે અને સાથે સાથે તમને ભરતીના શું ફાયદો થશે. કોર્ટ મેટર જે ટેટ 1 નું હાલ ચાલી રહ્યું છે એના માટે સારા સમાચાર આવી ગયા છે. ટેટ 2 એના વિશે બી સારા સમાચાર છે. એના સાથે સાથે એક બીજી મહત્વની વાત જે છે પીએમએલ નું કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે એના બી ન્યૂઝ આવી ગયા છે. એના સાથે સાથે એમબીએ વાળા તમારા માટે જે ફર્સ્ટ પેજ ઉપર લઈને આવી ગયું છે પ્રાથમિક શાળામાં 1141 કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. નિયમો ઘડવાની સમિતિ રચાઈ ગઈ છે અને આજે જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું 28 તારીખ જુલાઈના રોજ પ્રથમ સમિતિ બેઠક મળવા જઈ રહી છે દોસ્તો. જ્યાં ઘણા બધા મિત્રો જે લોકો રાહ જોઈ રહ્યા હતા કે પ્રાથમિક શાળાના વ્યાયામિક શિક્ષક માટે એ લોકો માટે આ સારા ન્યૂઝ આવી ગયા છે. જ્યાં નવી જગ્યાઓ મંજૂર બી થઈ ગઈ છે અને આજે બેઠક બી છે. જ્યાં આજે પ્રોપર સમાચાર આવી જશે. લાઈવ સબસ્ક્રાઇબ કરી દેજો. હું તમને તરત જ લાઈવ બેઠકોની તમારી માહિતી જોઈતી હોય તો બી હું તમને આ વિડીયોમાં અને એના પછીનો વિડીયો નવો બનાવીને તમને આપીશ. આજે બેઠક છે, બેઠક પછી શું કાર્યવાહી થાય છે એ પ્રમાણે આપણે વિડીયો અપલોડ કરીશું. હવે પહેલા ટાટ સેકન્ડરીની વાત કરી દઈએ તો ટાટ સેકન્ડરીની તારીખોનું સમયગાળોમાં હજુ તમને બી ખબર છે કે કઈ રીતના થઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓની મેસેજ આવી રહ્યા છે ટાટ 2માં ઓગસ્ટમાં લેવાઈ જશે. શું થશે ઓગસ્ટ 2માં ટાટ સેકન્ડરી 16 ઓગસ્ટ લેવાઈ શકે છે. તો આનો એક વાત આપણે સમજી લઈએ તો જુઓ પહેલા તો તમે પરીક્ષાઓ વચ્ચે 25 દિવસનો તફાવત થતો જ બરોબર છે બે પરીક્ષાઓ. હવે અહીંયા જો ટાટ સેકન્ડરી હાઈ સેકન્ડરી છે ને 2 તારીખે લેવાઈ જાય તો 16 તારીખે લેવાય ટાટ સેકન્ડરી. બટ આ મારાથી 14 દિવસ રહે છે. પણ આવું થવાની હાલ શક્યતાઓ ઓછી દેખાય છે. બટ એવું થઈ શકે છે કે હાલ અગર ટેટ હાયર સેકન્ડરી દેવાઈ જાય એના 15 દિવસની આસપાસ ટેટ સેકન્ડરીનો એક્ઝામ યોજાઈ શકે છે દોસ્તો. આ એક મોટું ગણિત હાલ મને દેખાઈ રહ્યું છે. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ્સમાં નાખી શકો છો. હવે બીજી એક વાત ટેટ 2 નું શું પ્રોસેસ રહેશે તો ટેટ 1 નો જ્યારે ઉકેલ આવશે પીએમએલ નો જે કોર્ટ કેસ ચાલી રહ્યો છે એમાં જેવો ઉકેલ આવશે ટેટ 2 ની પ્રક્રિયા છે પૂરેપૂરી જોશ સ્પીડમાં થશે. પ્રોપર ઉકેલ આવશે એનો અને ટેટ 1 જેવું જ ક્લિયર થઈ જાય તો મારી મોટી અપડેટ આવવાની ચાલુ થઈ જશે. હાલ કેવું છે ટેટ 1 નો થોડું ભરતીનો અપડેટ થોડું ધીમે આવી રહ્યો છે. પીએમએલ હાલનો ન્યૂઝ થોડા ઓછા આવી રહ્યા છે. એ પ્રમાણે ટેટ 2 ની પ્રોસેસ થોડી ધીમી છે. બટ જેવો એનો રિઝલ્ટ યા તો એનું પ્રોપર જસ્ટિફિકેશન આવી જશે એના પછી તમારું સંદર્ભે તમને કરવા મળશે. હવે આપનો મેઇન મુદ્દો એસ સ્ટાર્ટ. એસ સ્ટાર્ટમાં તમે જોઈ શકો છો પ્રોપર આ લોકોએ જે પીડીએફ બનાવી છે એમાં એ લોકોએ પ્રોપર કીધું છે કે સીધી ભરતી એસ સ્ટાર્ટના મુખ્ય શિક્ષકની સીધી ભરતીના રેશિયોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. બઢતી સીધી ભરતી અને ખાસ સ્પર્ધાત્મકથી આમ આ રીતના 2 તારીખે એ લોકો બે તરીકેથી આ લોકો યોજવાના છે. હવે અહીંયા લખ્યું છે જિલ્લા નગર સમીક્ષની હસ્તક પ્રાથમિક શાળાઓમાં એસ સ્ટાર્ટના મુખ્ય સર્વક 3 માટે એક સેમી ડાયરેક્ટ બઢતીની જગ્યાઓ માટે ખાસ સ્પર્ધાત્મક અરજીઓ માટે ખાસ શિક્ષણ બોર્ડે અન્નપત્રક મળવાના ચાલુ થઈ ગયા છે. હવે માંગણા પત્રક જેવા આ લોકોએ મંગાવી દીધા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સેમી વિભાગના સંદર્ભ 3 માટે 11,000 જગ્યાઓની મર્યાદામાંથી 3,264 જગ્યાઓ માટે ખાસ સ્પેશિયલ પરીક્ષાથી ભરતી ભરવા માટે મંજૂરી હાલ લેવામાં આવી રહી છે અને 15 ઓક્ટોબર તમારા 2026 સુધીમાં આ પ્રોપર પરીક્ષા પૂર્ણ કરવાનું હાલ દેખાઈ રહ્યું છે. એટલે આ બી પરીક્ષા તમારા માટે છે. તો આ બી એક સારા ન્યૂઝ છે. પ્રોપર ભરતી બોર્ડે એક પ્રોપર માંગણા પત્રક સાથે અહીંયા એક પ્રોપર લેટર બનાવ્યો છે. તમે જોઈ શકો છો કઈ રીતના આ લોકોએ ભરતીની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે એ તારીખ બી આપી દીધી છે. તો આવું જાણવા માટે એમબીએ વાળા છે સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. ફાસ્ટ ગ્રોઈંગ ચેનલ આપણે બની રહ્યા છીએ. ધીરે ધીરે લાઈવ અપડેટ આપણે આપતા રહીશું. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું એક નવા સારા વિડીયો સાથે.